નમસ્તે હોમિયો ફેમિલી, વેલકમ ટુ હોમિયો શક્તિ. આજે આપણે એક એવી પર્સનાલિટીને સમજીશું કે જે બહારથી બહુ કોન્ફિડન્સ લાગે છે પણ અંદરથી બહુ જ ઇનસિક્યોર છે. તો એ છે બહુ જ કોમન અને બહુ ફેમસ લાઇકોપોડિયમ. સો આઉટવર્ડલી સ્ટ્રોંગ બટ ઇનવર્ડલી વીક. આઉટવર્ડલી સ્ટ્રોંગ બટ ઇનવર્ડલી વીક. કે લાઇકોપોડિયમનો જે પેશન્ટ હશે ને એ બહારથી એવું બતાવશે કે એ બહુ જ સ્ટ્રોંગ છે, પણ જો અંદરથી જોવા જઈએ ને તો એ બહુ જ ઇનસિક્યોર હશે, બહુ જ ફિયરફુલ હશે. કે ફોર એક્ઝામ્પલ કે લાઇકોપોડિયમનો સ્ટુડન્ટ છે તો એક્ઝામ પહેલા એના ફ્રેન્ડ્સ આગળ મોટી મોટી વાતો કરશે કે ભાઈ મેં તો મટ્રા મેડિકાની બધી જ મેડિસિન એક સાથે બહુ જ સરસ રીતે પ્રિપેર કરી છે અને મને તો બધી જ મેડિસિન ટીપ ઓફ ધી ટંગ છે. પણ જ્યારે એક્ઝામનો દિવસ આવશે ને ત્યારે એને અંદરથી તો ફીલ થતું હશે કે ભલે પ્રિપેર તો કર્યું છે, બધા આગળ મોટી મોટી વાતો તો કરી, પણ હવે જો મને નહીં આવડે અને હું ફેલ થઈશ તો એને થાય છે કે હું એક્ઝામમાં પરફોર્મ નહીં કરી શકું તો. બીકોઝ લાઇકોપોડિયમના પેશન્ટમાં શું હોય છે? લોવર ધી કોન્ફિડન્સ. કે એનો કોન્ફિડન્સ લેવલ કેવો હોય છે? લો હોય છે. અને એના કારણે લાઇકોપોડિયમના પેશન્ટને સતત કંઈ પણ નવી વસ્તુ કરવી હોય, કંઈ પણ નવું કામ કરવું હોય, કોઈ નવી ચેલેન્જ લેવી હોય ને તો લાઇકોપોડિયમનું પેશન્ટ એ નવા કામ કરતા પહેલા કે નવી ચેલેન્જ લેતા પહેલા કેટલી વખત વિચાર કરશે અને એને સતત એવું લાગ્યા કરશે કે આઈ કેન નોટ ડુ ઇટ. હું આ વસ્તુ કરી શકીશ નહીં, આ વસ્તુમાં હું સક્સેસ થઈ શકીશ નહીં. કેમ કે એનો કોન્ફિડન્સ લેવલ કેવો હોય છે? લો હોય છે. અને એના કારણે સતત લો કોન્ફિડન્સના કારણે સતત એના મનમાં ફિયર રહે છે કે કોઈ પણ વસ્તુ કરવા માટે સક્ષમ નથી અને એના લીધે થઈને એનામાં શું જાગે છે? ઇનસિક્યોરિટી. સાથે સાથે લાઇકોપોડિયમનો જે પેશન્ટ હશે ને એ કાવડ તો છે જ, પણ સાથે સાથે ક્લેવર પણ છે. કે કોઈ પણ વસ્તુથી ડરે છે, ડરપોક છે, પણ એ કેવો છે? શિયાળ જેવો ચતુર છે. કે માની લો કે લાઇકોપોડિયમનું પેશન્ટ જે છે એ લોયર છે અને એને કોઈક એવો ચેલેન્જિંગ કેસ મળે છે કે જે બહુ મોટી ફેમસ સેલિબ્રિટીનો છે. તો એ કેસ લેતા તો લેશે પણ પછી એને એમ થશે કે હું આ કેસ લડી શકીશ નહીં, હું આ કેસ જીતી શકીશ નહીં. તો એ શું કરશે કે એનાથી જે સિનિયર લોયર હશે ને એમને કહેશે કે તમારો આવા કેસમાં એક્સપિરિયન્સ બહુ સરસ છે અને તમારી આજ સુધીનો રેકોર્ડ છે કે તમને આવા એક પણ કેસમાં હાર મળી નથી, હંમેશા આવા કેસમાં તમને જીત જ મળે છે. તો એક કામ કરો, આ કેસ તમે લો, હું તમને જ્યાં જ્યાં જરૂર પડશે ને ત્યાં સપોર્ટ કરીશ, પણ કેસ તમે જ લડો અને તમે જ આ કેસ લડી શકશો. તો શું એને કેસની જે ચેલેન્જ હતી અથવા તો જે કેસ લેવાથી એને ડર લાગતો હતો, પણ એને શું કર્યું? બહુ સિફતથી એ કેસ એના સિનિયરને આપી દીધો. તો એ કાવડ છે, પણ કાવડની સાથે સાથે શું છે? ક્લેવર પણ છે. લાઇકોપોડિયમના પેશન્ટનું જે બિહેવિયર હશે, જે વર્તન હશે ને એ સિચ્યુએશન પ્રમાણે, પર્સન પ્રમાણે એ બદલાતું રહેશે. કે માની લો કે લાઇકોપોડિયમ કોઈ કંપનીના કામ કરે છે તો એ એના જે કલીગ્સ હશે ને એમની સાથે જ્યારે લંચ બ્રેકમાં કે અથવા તો એમનેમ ક્યાંક બહાર મળી જાય અને વાત કરતો હશે ને તો કહેશે કે યાર આપણો બોસ બહુ અડિયલ છે, હિટલર જેવો છે, સહેજ લેટ આવીએ છે ને તો પગાર કાપી લે છે, બહુ જ રૂલ્સ રેગ્યુલેશન બતાવે છે, કામ બહુ જ કરાવે છે અને સેલરી ઓછી આપે છે. આપણે બધા ભેગા થઈને એનો વિરોધ કરવો જોઈએ, એની સામે બોલવું જોઈએ.
પણ જ્યારે એનો બોસ એને એની બોસના કેબિનમાં બોલાવે છે કોઈ કામ માટે, ત્યારે જ્યારે બોસ કંઈ પણ કહે છે ને, ત્યારે લાઇકોપોડિયમનું પેશન્ટ શું કહેશે? યસ સર, જી સર, ઓકે સર, થઈ જશે સર, તમે ટેન્શન ના લો, હું બેઠો છું ને, બધું જ બહુ સારી રીતે મેનેજ કરી દઈશ. તો આ એ જ બોસની સામે જી સર યસ સર કરે છે, જે બોસની એના એમ્પ્લોય સામે શું કરતો હતો? નિંદા કરતો હતો. તો એમ્પ્લોય સામે બિહેવિયર અલગ હતું, બોસની સામે બિહેવિયર અલગ છે. તો આ શું છે? એની હિપોક્રેસી, એની ડિપ્લોમેસી, કે એને ખબર છે કે કયા માણસને કેવી રીતે ટેકલ કરવાનું છે, એને ખબર છે ક્યારે શું બોલવાનું છે, એને ખબર છે કે કયો માણસ ક્યારે એના કામમાં આવી શકે છે. એને લાગે ને કે આ માણસ કામનો છે, તો એમની સાથે એમનું બિહેવિયર એકદમ કેવું હશે? સ્વીટ હશે, એકદમ પોલાઇટ હશે. પણ એને ખબર છે કે આ માણસ એના ક્યારેય કામમાં નહીં આવવાનો, તો એની સાથે એનું બિહેવિયર કેવું હશે? પેલાથી એકદમ ઓપોઝિટ, રૂડ હશે. તો લાઇકોપોડિયમનું પેશન્ટ કેવું હશે? પોલિટિશિયન માઇન્ડેડ, કે ક્લેવર હશે, સ્વીટ ટંગ હશે, ડિપ્લોમેસી હશે, કે ક્યારે કેટલા શબ્દો બોલવાના છે એ એને ખબર છે, કઈ જગ્યાએ શું બોલવાનું છે ને એ પણ એને ખબર છે. લાઇકોપોડિયમનું પેશન્ટ ઇન્ટેલિજન્ટ હશે અને સાથે સાથે એમ્બિશિયસ પણ હશે. તો નક્સવામિકાનું પેશન્ટ પણ એમ્બિશિયસ છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ નક્સવામિકા એન્ડ લાઇકોપોડિયમ એમ્બિશિયસનેસ? બંને ઇન્ટેલિજન્ટ પણ છે, બંને હાર્ડવર્ક પણ કરે છે પોતાની પોઝિશનને અચીવ કરવા માટે, બંનેમાં લવ્સ ટુ પાવર એન્ડ લવ્સ ટુ પોઝિશન છે. પણ નક્સવામિકાનું પેશન્ટ હશે શું કરશે? ચેલેન્જીસને એક્સેપ્ટ કરશે, એ રેડી હશે ચેલેન્જ લેવા માટે, એને પોતાની જાત પર કોન્ફિડન્સ હશે કે આઈ કેન ડુ ઇટ, અને એ કરીને બતાવશે. અને જો કદાચ એ કામમાં ફેલ જશે ને, તો એ શું કરશે? ફરીવાર એ કામ પૂરી મહેનત સાથે ક્યાંય ભૂલ ના રહી જાય એવી રીતે પૂરું કરશે. પણ લાઇકોપોડિયમ શું કરશે? કે માની લો કે લાઇકોપોડિયમમાં કેવું હશે કે નક્સવામિકા અને લાઇકોપોડિયમ બંને ડોક્ટર છે અને કોઈ મોટી હોસ્પિટલમાં બંને એક સાથે બંનેના ઇન્ટરવ્યુ છે. તો નક્સવામિકા પૂરી તૈયારી સાથે જશે અને એ ઇન્ટરવ્યુને શું કરશે? ફેસ કરશે. પણ જ્યારે લાઇકોપોડિયમ શું કરશે? કેમ કે ઓલરેડી એનો કોન્ફિડન્સ લો છે, એને એવું છે કે હું આ ઇન્ટરવ્યુ ફેસ નહીં કરી શકું, તો હું એમાં ફેલ જઈશ તો એ શું કરશે કે જે ઇન્ટરવ્યુ લેવાવાળા મેઇન ડોક્ટર છે ને, એમની ક્યાંકથી ઓળખાણ લઈ આવશે, એમને મળશે, એમને કહેશે કે તમે બહુ ફેમસ ડોક્ટર છો, તમે આ હોસ્પિટલને બહુ સારી રીતે સાચવો છો, આ હોસ્પિટલનું નામ તમારા જ કારણે છે, અને તમને યાદ હોય તો હું તમારો જ સ્ટુડન્ટ છું, જો તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપશો ને તો એને બહુ સારી રીતે નિભાવીશ. તો આ શું છે? બટર પોલિશિંગ, કે પોતાની પોઝિશનને મેળવવા માટે એ કઈ પણ હદ સુધી જઈ શકે છે. જ્યારે નક્સવામિકા એવું ક્યારેય કરશે નહીં. એ જે કોઈ પણ પોઝિશન એચીવ કરશે ને, પોતાની જાત પર વિશ્વાસ રાખીને કરશે. તો નક્સ ફાઇટ ફોર પાવર એન્ડ લાઇકોપોડિયમ પ્લાન્સ ફોર પાવર. તો આ ડિફરન્સ છે નક્સવામિકા અને લાઇકોપોડિયમની એમ્બિશન્સમાં. હવે એવોઇડ રિસ્પોન્સિબિલિટી. Lycopodium but avoid responsibility and belladonna also avoids responsibility. So what is the difference in Lyco and belladonna? Belladonna avoid the responsibility because કે એને શું છે
loves their freedom, avoid to restrictions, કે બેલાડોનાને એની ફ્રીડમ સૌથી વાલી છે, એને એની લાઈફને એની રીતે એન્જોય કરવી છે. અને જો બેલાડોના કોઈ રિસ્પોન્સિબિલિટી લેશે તો એની ઉપર શું આવી જશે? રિસ્ટ્રિક્શન આવી જશે. એ એની લાઈફને એની રીતે એન્જોય કરી શકશે નહીં. અને એટલા માટે થઈને બેલાડોના શું કરે છે? એવોઇડ્સ ધ રિસ્પોન્સિબિલિટી. જ્યારે લાઇકોપોડિયમ એવોઇડ્સ ધ રિસ્પોન્સિબિલિટી ડ્યુ ટુ ધ લો કોન્ફિડન્સ, ડ્યુ ટુ ધ ફિયર, ડ્યુ ટુ ધ ઇનસિક્યોરિટી, કે હું આ રિસ્પોન્સિબિલિટી લઈશ અને એને પૂરી નહીં કરી શકું તો, એ રિસ્પોન્સિબિલિટીને નિભાવવામાં ફેલ જઈશ તો, ધેન વોટ હેપન? કે એવરીબડી ક્રિટિસાઇઝ મી, કે લોકો મને ક્રિટિસાઇઝ કરશે. એટલા માટે થઈને એ શું કરે છે? રિસ્પોન્સિબિલિટીને એવોઇડ કરે છે. બટ એ જો કોઈ રિસ્પોન્સિબિલિટી લેશે તો એને પૂરી પણ કરશે, એમાં કોઈ કચાશ રાખશે નહીં. ફોર એક્ઝામ્પલ, કે માની લો કે લાઇકોપોડિયમના પેશન્ટને સ્ટેજ પર કોઈ સ્પીચ આપવાની છે 10 કે 15 મિનિટની, તો એ ઘણા બધા એક્સક્યુઝ આપશે. પણ જો એના કોઈ એક્સક્યુઝને માન્ય રાખવામાં ના આવે અને એને કહેવામાં આવે કે સ્પીચ તો તારે આપવી જ પડશે, તો જ્યારે સ્પીચની શરૂઆત કરશે ને ત્યારે એને નર્વસનેસ ફીલ થશે, ટ્રેમ્બલિંગ થશે. પણ જેમ જેમ સ્પીચ કન્ટિન્યુ કરશે ને એમ એમ એ સ્પીચને બહુ સારી રીતે પરફોર્મ કરશે, એ બહુ સારી રીતે સ્પીચ આપશે. સ્પીચની શરૂઆત પહેલા એને એવું થશે કે હું અહીંથી ભાગી જાઉં, કે જેથી કરીને મારે સ્પીચ આપવી ના પડે. પણ એકવાર સ્પીચ ચાલુ કર્યા પછી એ બહુ જ સારી સ્પીચ આપશે. એટલે કહેવાનો મતલબ છે કે એનો જે કોન્ફિડન્સ લેવલ, લો કોન્ફિડન્સ લેવલ છે, એના કારણે એ સતત ઇનસિક્યોરિટી ફીલ કરે છે અને એના કારણે એને ફેલ જવાનો ફિયર છે અને એના કારણે એવોઇડ ટુ રિસ્પોન્સિબિલિટી છે. લાઇકોપોડિયમના પેશન્ટને ખબર છે ક્યારે કોના ઉપર કેટલો કંટ્રોલ કરવો જોઈએ, ડોમિનેટિંગ. કે જો એના પેરેન્ટ્સ હશે ને તો એમના પેરેન્ટ્સ સામે જલ્દીથી આર્ગ્યુ નહીં કરે, એમની હામાં એ શું કરશે? હા કરશે, એમના કામ તરત કરી લેશે. પણ જો એને એનું કોઈ કામ કરવાનું હશે તો એ કામ એના નાના ભાઈ બહેન પાસે કરાવશે અને શું કરશે? એના નાના ભાઈ બહેનને ધમકાવશે. કેમ કે એને ખબર છે કે એના નાના ભાઈ બહેન એની સામે આર્ગ્યુ કરવાના નથી. એના નાના ભાઈ બહેન એના શું છે? કંટ્રોલમાં છે. એટલે જ બોસ સામે આર્ગ્યુ નથી કરતો. એને ખબર છે કે અહીંયા હું ડોમિનેટ કરી શકવાનો નથી. પણ એના પ્યુન કે એના હાથ નીચે કામ કરતા એમ્પ્લોય ઉપર એ ચોક્કસ ડોમિનેશન કરશે. કારણ કે એને ખબર છે કે જો એ લોકો એની સામે આર્ગ્યુ કરવાના નથી, કારણ કે એ લોકોને ડર છે ક્યાંક અમારી જોબ જતી રહેશે તો, સાહેબ અમને જોબ પરથી કાઢી મૂકશે તો. સો લાઇકોપોડિયમનું જે પેશન્ટ છે, loves to power, loves to position. Why? Because he wants to respect. એને શું જોઈએ છે? રિસ્પેક્ટ જોઈએ છે. Fear of being alone yet does not like company. એને એકલા રહેવાનો પણ ડર લાગે છે, એકલું રહેવું પણ નથી અને એને કંપની પણ નથી ગમતી. Why fear of being alone? એની જે ફિયર, એની જે ઇનસિક્યોરિટી, કે એને એવું લાગે છે કે ક્યાંક એકલો હશે અને એનાથી કંઈક ભૂલ થઈ જશે તો, અથવા તો એની સાથે કંઈક થઈ જશે તો. સો ફિયર ઓફ બીંગ એલોન. અને એને કંપની કેમ નથી ગમતી? બીકોઝ ઓફ ફિયર ટુ એક્સપોઝર. કે એને એવું લાગે છે કે હું જે બહારથી મારી જે ઇમેજ છે એકદમ સ્ટ્રોંગ, અંદરથી હું વીક છું, મારો જે લો કોન્ફિડન્સ લેવલ છે
એ જો હું કોઈની કંપનીમાં રહીશ અને કોઈ મને ક્રોસ ક્વેશ્ચન કરશે અને મારો આ લો કોન્ફિડન્સ લેવલ જો બધાની સામે આવી જશે તો, બધાને ખબર પડી જશે તો, અને એટલા માટે થઈને એ શું કરે છે, કંપની એવોઇડ કરે છે. પેશન્ટ જ્યારે જ્યારે સ્ટ્રેસમાં હોય છે, જ્યારે જ્યારે નર્વસ હોય છે, ત્યારે એને કન્ફ્યુઝન બિટવીન ધ વર્ડ્સ થાય છે. એ ઘણા લોકોના નામ ભૂલી જાય છે. સાથે સાથે લાઇકોપોડિયમના પેશન્ટમાં પ્રાઇડ અને એરોગન્સ છે કે જનરલી જ્યારે તમારી પાસે પાવર પોઝિશન આવે ને ત્યારે તમારો સ્વભાવ શું થવો જોઈએ, નમ્ર થવો જોઈએ. પણ એની જગ્યાએ લાઇકોપોડિયમ વધારે શું બને છે, એરોગન્સ બને છે. કે જે બોસનું બિહેવિયર એને રૂડ લાગતું હતું, જે બોસ એને હિટલર લાગતો હતો, આજે એ જ બોસની ચેરમાં બેસીને એ બોસે જે બિહેવિયર કર્યું એ જ બિહેવિયર એ એના એમ્પ્લોય સાથે કરી રહ્યો છે. તો લાઇકોપોડિયમના પેશન્ટમાં આ ફિયર, ઇનસિક્યોરિટી, લો કોન્ફિડન્સ લેવલ, આ બધી વસ્તુ ડેવલપ કેવી રીતે થાય છે? તો મોટા ભાગે તમારું જે ચાઇલ્ડહુડ છે ને એની ઇમ્પેક્ટ તમારી હોલ લાઈફ પર પડે છે. અને દરેકના પેરેન્ટ્સની ચાઇલ્ડને કેર કરવાની રીત અલગ અલગ હોય છે. ઘણા પેરેન્ટ્સ એવા હોય છે કે જે ચાઇલ્ડની સાયકોલોજીને બરાબર સમજતા હોય છે અને બહુ જ પ્રેમથી સમજાવીને ચાઇલ્ડને મોટા કરતા હોય છે. જ્યારે ઘણા પેરેન્ટ્સ એવા હોય છે એમનો ઇન્ટેન્શન એવો નથી હોતો, પણ એમનું એવું માનવું હોય છે કે એ સતત શું કરે છે, પોતાના ચાઇલ્ડની બીજાના ચાઇલ્ડ સાથે કમ્પેરિઝન, વારંવાર પોતાના ચાઇલ્ડને ઉતારી પાડે છે નાની નાની વસ્તુમાં. એ વારંવાર એને ક્રિટિસાઇઝ કરે છે. એ કહે છે કે બીજું આ તારો ફ્રેન્ડ કે જેને મેથ્સમાં 100 આવ્યા ને તારે 90 આવ્યા, તમે બે એક જ ક્લાસમાં છો, એક જ ટીચર ભણાવે છે, તો એને કેમ 100 આવ્યા ને તારે કેમ 90 આવ્યા? તું બરાબર મહેનત કરતો નથી. અને ઘણી વખતે વારંવાર એવા શબ્દો યુઝ કરે છે જેમ કે તું યુઝલેસ છે, તું વર્થલેસ છે, તું તારી લાઈફમાં કંઈ પણ કરી શકવા માટે કેપેબલ નથી. અને આ વારંવાર આ વસ્તુ જ્યારે રિપીટ થાય છે ને ત્યારે એ વસ્તુ શું થાય છે, ચાઇલ્ડના મનમાં ઘર કરી જાય છે. અને ધીમે ધીમે આ વસ્તુ જે છે ક્રિટિસાઇઝ વારંવાર કરે છે અને વારંવાર એનું ઇન્સલ્ટ થાય છે, ત્યારે એને રિયલી એવું લાગવા માંડે છે, એનું કોન્સન્ટ્રેશન રહેતું નથી, એનાથી મિસ્ટેક થાય છે, વધારે ભૂલો કરતું થઈ જાય છે, અને છેલ્લે એને એવું લાગે છે કે સાચે જ હું કંઈ કરવા માટે કેપેબલ નથી. અને ધીમે ધીમે એનો કોન્ફિડન્સ લેવલ શું થાય છે, ઓછો થતો જાય છે. તો લાઇકોપોડિયમમાં પણ ક્યાંકના ક્યાંક એના ચાઇલ્ડહુડમાં ક્યાંક આવી હિસ્ટ્રી હોય છે કે જેના કારણે એની યંગ એજ, એનું એડલ્ટહુડ પણ શું થાય છે, ઇફેક્ટ થાય છે. અને ક્યાંક એ ચાઇલ્ડહુડની ઇફેક્ટના કારણે એનામાં ફિયર, ઇનસિક્યોરિટી, લોસ ઓફ કોન્ફિડન્સ આવી વસ્તુ શું થાય છે, કાયમ માટે ડેવલપ થાય છે. તો આ છે લાઇકોપોડિયમનું માઇન્ડ, ઇન્ટેલિજન્સીથી લઈને પોલિટિશિયન, એના લાઈફના અલગ અલગ શેડ. હવે સમય છે ક્લિનિકલ ટિપ્સનો. ફિયર ઓફ ડાઉનવર્ડ મોશન with anxiety and hypersensitivity, medicine is borax. તો બોરેક્સના ચાઇલ્ડને લઈને એની મધર જો તમારી ક્લિનિકમાં આવશે ને તો કહેશે કે સાહેબ એને ખભે ઉચક્યું હોય ને પછી એને નીચે જેવું સુવાડીએ ને એવું તરત એ ચીસો પાડી પાડીને રડવા લાગે છે. જો કોઈ એડલ્ટ તમારી ક્લિનિકમાં આવશે ને તો કહેશે કે સાહેબ
હું કોઈ વાર લિફ્ટમાં હોઉં ને તો મને એવું લાગે કે જાણે મારા ધબકારા વધી ગયા છે. મને એવું લાગે કે જાણે હું હમણાં પડી જઈશ. So what is this? This is a fear of downward motion. Medicine is Borax. હજી પણ તમને લાઇકોપોડિયમની પર્સનાલિટી વિશે વધારે જાણવાની ઈચ્છા હોય અથવા તો કોઈ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. થેન્ક યુ.